ગોગા મહારાજની લક્ષ્મી નારાયણ સાથેની 7 ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી. ત્યારબાદ એક વાર આશરે 500 વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા. એક ખેડૂતે આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે. તેથી આ ઊંધા પથ્થરને જેમ હતો તેમ જ ગાડામાં ભર્યો. તેઓને આ પથ્થર મૂર્તિ છે તેનો ખ્યાલ ન હતો. ગાડું ચાલતા ચાલતા થોડુંક આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો. ધૂણતા ધૂણતા તે કહેવા લાગ્યો કે હું શેભર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને 7 ફેણવાળી મૂર્તિ દેખાશે. બીજા ખેડૂતોએ હુતુ હુલાસ થઈ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજના 7 ફેણવાળી મૂર્તિ હતી. ગોગા મહારાજે કહ્યું, તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ નહીં આવું અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો.